વડોદરામાં બરોડા ડેરીની ચૂંટણી આવતા જ રાજકારણ ગરમાઈ ગયું છે। ડેરીના પ્રમુખ દિનુ મામાએ વિરોધીઓ પર કર્યા છે પ્રહાર। ડેરીના પૂર્વ પ્રમુખ અજીત ઠાકોરને દિનુ મામાની ચેલેન્જ। ડેરી પર કરેલા આરોપો સાબિત કરવા માટે ફેંક્યો છે પડકાર। ખુલ્લા મંચ પર ચર્ચા કરવા માટે તૈયાર હોવાનું દિનુ મામાનું કહેવું છે। તેમણે કહ્યું કે આક્ષેપો સાબિત નહીં થાય તો કોર્ટમાં લઈ જઈશ। કે તમે પ્રમુખ હતા, તમે ઉપપ્રમુખ હતા, તમે સાધારણ સભામાં દૂધ મંડળીની કમિટીના દૂધ ઉત્પાદકો સાથે કરેલી સભાઓ છે તો એનો જવાબ આપો। 400 મંડળીઓ બંધ થઈ હોય તો આ તો કોઈ મોઢાની વાતો નથી। સરકારી ચોપડે ઓડિટ થયેલું છે। એમને જે મુદ્દા માંગ્યા, કેટલા આક્ષેપો કર્યા, એ તમામ આક્ષેપો વાહિયાત છે। તેમ છતાં ખરે ખોટા નોમ લઈ દૂધ મંડળીઓના લેટર પેડો લાવી એક જ ટાઈપનું લખાણ લખી અને જે વાહવાહી કરવા નીકળ્યા છે એમને આપણા માધ્યમથી કહું છું કાં તો એમના આક્ષેપ પુરવાર કરે તો કોર્ટમાં એનો સામનો કરવા પણ તૈયાર રહે। જ્યારે પણ આ સંઘ ઉપર ખોટી રીતે કોઈ આક્ષેપ કરશે તો સહેજ પણ ચલાવી લેવામાં નહીં। વડોદરામાં દિનુ મામાની ચેલેન્જનો અજીતસિંહ ઠાકોરે કર્યો છે સ્વીકાર। દિનુ મામા સાચા રાજકારણી હોત તો આજે આ મુદ્દે ન બોલે। ડેરીમાં ગેરકાયદે ભરતીઓ કરી મોટો ભ્રષ્ટાચાર આચર્યો। અમે નહીં પરંતુ સભાસદો ડેરીના વહીવટદારો સામે મેદાને ઉતર્યા છે। એમને ડેરીની કારમાં પાદરા તાલુકામાં આંટાફેરા કરવા છે। હું પણ તેમની સાથે ખુલ્લા મંચ પર આવીને ચર્ચા કરવા માટે તૈયાર છું। 2012થી ભ્રષ્ટાચાર જ ભ્રષ્ટાચાર છે। ડેરીમાં પ્રથમ કોઈને ડેરીની અંદર આવવામાં એન્ટ્રી પરથી જ રોકવામાં આવે। એ મંડળીનો સભાસદ હોય, મંડળીનો પ્રમુખ મંત્રી હોય, એમની હાક અને ધાક એવી છે કે એમની સંસ્થામાં આવતો કોઈ પણ તાલુકાનો દૂધ મંડળીનો મંત્રી કે પ્રમુખ ગભરાય છે। આ એમના વહીવટની તમને મુદ્દાઓ આપું હું કે બરોડા ડેરીમાંથી એ લોકોએ 60 જણનો નિકાલ કરી નાખ્યો। રેગ્યુલર કર્મચારીઓને ટર્મિનેટ કર્યા। ત્યાર પછી એમને ભરતી કરવા માટે લોકોને કાઢ્યા અને ભરતી ઓન પેપર પર રેકોર્ડ પર જાહેરાતથી જે ભરતી થવી જોઈએ એ નથી। કેટલાના છોકરાઓ રસ્તે રઝળતા થઈ ગયા। અને આજે આવા પવિત્ર તહેવારે તમે આ કરો છો એ તદ્દન યોગ્ય નથી। તમે ચેરમેન રહી ચૂકેલા છો, માજી ધારાસભ્ય રહી ચૂકેલા છો, તો આજે તો દેશ આઝાદી વિશે વાત કરવી પડે, દેશનું ગૌરવ વિશે વાત કરવી પડે। અને આજે તમે ડેરીના મુદ્દા લઈ રહ્યા છે। તમે એટલા જ તાકાતવાન હોય તો મેં તો તમને ટેબલ પર બેસવા કીધું છે। તમે હમણાં જ મીડિયા સમક્ષ બોલ્યા છે કે ભાઈ હું બરોડા ડેરીનો વાઇસ ચેરમેન હતો તો તમે 3 વર્ષ ગાડી નથી ફેરવી, તમે 3 વર્ષ ઓફિસમાં નથી બેઠા, તો અજીતસિંહ ઠાકોરે ગાડી ફેરવી એટલે ગુનેગાર છો। અજીતસિંહ ઠાકોર ગુનેગાર નહીં, ગુનેગાર તમે છો। તમે આ ડેરીના તમામ વહીવટને સત્યાનાશ વાળું જેવું હું જાહેરમાં કહું છું। હું તમારી જોડે ટેબલ પર બેસવા તૈયાર છું। વડોદરામાં જાહેર મંચ પર ચર્ચાની દિનુ મામાની ચેલેન્જ છે। સાવલીના ધારાસભ્ય કેતન નામદારે આ ચેલેન્જ સ્વીકારી છે। 4મી તારીખે સાધારણ સભા પહેલા ચર્ચા કરવા માટે ધારાસભ્ય તૈયાર છે। એમના સિવાય એમના દિવસે એમના સમયે હું હાજર રહેવા માટે તૈયાર છું તેવું પણ કહ્યું। આજે કાળી મજૂરી કરીને પશુપાલકો જ્યારે આ ડેરીની અંદર દૂધ ભરતા હોય અને એના રજૂઆતના માધ્યમમાં મને જો આપે ચેલેન્જ આપી છે ત્યારે હું આ ચેલેન્જને બહુ સારી રીતે પોઝિટિવ લઉં છું, સ્વીકારું છું। અને મામાને અને નિયામક મંડળના તમામ સભ્યોને અને બરોડા ડેરીના એમડીને હું એમનો દિવસ, એમનો સમય અને એમની જગ્યા જ્યારે પણ કહેશે ત્યારે 4 તારીખ વાર્ષિક સાધારણ સભા પહેલાં જ્યાં કહેશે ત્યાં હું મારું બધું જ કામ છોડીને મારા પશુપાલકોના, મારા બરોડા ડેરી જેવી મોટી સંસ્થાના હિતમાં અને કદાચ મારાથી પણ કોઈ જગ્યા પર નાની મોટી કોઈ ખોટી માહિતી મળી ગઈ હોય તો કોઈ ગેરસમજ ઊભી થઈ તો એના માટે પણ હું જાહેર મંચ ઉપર આ લોકોની સામે બેસવા તૈયાર છું।